શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે રોજ 15 મિનિટ પ્રાપ્તિના વિચાર નું સુખ લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. એના માટે ગોષ્ઠી પણ કરીએ છીએ. અંગત સમય કાઢીને વિચાર પણ કરવા પ્રયત્ન કરીએ છીએ. તો ગઈ ગોષ્ઠીની અંદર આપણે ભગવાનના સુખ સંબંધી એમના વચનોના આધારે વિચાર કર્યો હતો. આપણને ખ્યાલ છે કે આપણને ભગવાનનું સુખ એ ભોગવવા માટેની કેવી દુર્લભતા છે. કારણ કે આપણા શાસ્ત્રોએ આપણને બહુ જ સ્પષ્ટ જણાવ્યું છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ. આવું કેનોપનિષદની અંદર લખાયેલું છે. એટલે કે જે ભગવાનને ઇન્દ્રિયો અને અંતઃકરણ પહોંચી શકતા નથી. તૈત્તિરીય ઉપનિષદની અંદર પણ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાતઃ. એટલે કે ભગવાનને પહોંચવા માટે વાણી અને મન પ્રયત્ન કરે તો પણ એ પહોંચી ન શકે, એ પાછા વળે. કારણ કે અતિશય પરની પર વસ્તુ છે. અને એ જયારે સમજવી હોય તો મહારાજે આપણને સમજાવ્યું કે એ ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ. એ જો વિશ્વાસ આપણને દ્રઢ થઈ જાય તો એ સીડી છે, એ એક એસેન્ડિંગ એસ્કેલેટર છે કે જે આપણને આગળ વધારે અને છેક સુધી પહોંચાડે. તો એ વિશ્વાસ કેવા વચનોની અંદર રાખવાનો છે, તો એ પ્રકારના ભગવાનના વચનો એને થોડાક આપણે ગઈકાલે સમજ્યા હતા. અને એ વચનોની અંદર આપણે ભગવાનના સુખની વાત સમજવાનો પ્રયત્ન કરતા હતા. આ સુખની વાત આપણે જોઈ કે ભગવાનનું સુખ એનો વિચાર કરીએ, પણ એના પહેલા ભગવાન પોતે જ સુખ સ્વરૂપ છે. ભગવાનના સંબંધે કરીને બીજી વસ્તુઓ પણ સુખદાયી આપણને થાય છે. એની સાથે સાથે એ પણ જોયું હતું કે ભગવાન એ અનંત સુખના આધાર છે, ઇન્ફાઇનાઇટ આનંદ. અને એના માટે સારંગપુરનું પહેલું વચનામૃત એ આપણે સમજ્યા હતા. જો આ ભગવાનના વચનો એ ખરેખર સીધી રીતે આપણને એ વસ્તુ દેખાય નહીં, પણ ખરેખર એ વચનોની અંદર બહુ જ દૈવત છે. અને એ આપણે જો વિશ્વાસ રાખીને આગળ વધીએ તો એનાથી એનો અનુભવ આપણને થાય. જેમ કે કોઈક વ્યક્તિ એક પેનડ્રાઈવ અથવા તો SD કાર્ડ આપીને કોઈ બીજાને કહે કે આમાં મહંત સ્વામી મહારાજના 50 ગુરુ હરિ દર્શન તને જોવા મળશે. હવે સામેવાળા વ્યક્તિને જો ખબર ના હોય કે પેનડ્રાઈવ નો ઉપયોગ કેવી રીતે કરવાનો, આની અંદર ગુરુ હરિ દર્શન એટલે કે મહંત સ્વામીજી મહારાજના દર્શન અને એમની વાણી અને બધું કેવી રીતે સંગ્રહિત છે, એવું જો એને ખબર ના હોય તો ગમે તેટલું મથામણ કરીને એ પેનડ્રાઈવને કે SD કાર્ડને તોડીને ચૂરે ચૂરા બોલાવી દે તો એના એકે પરમાણુમાંથી એને મહંત સ્વામી મહારાજનો અનુભવ નહીં થાય. પણ જો સામેના વ્યક્તિ એના વચનના આધારે એ પ્રોસેસમાં જો એ આગળ વધશે અને એ કોઈક ડિવાઇસને કનેક્ટ કરશે તો એની એ જ વસ્તુ એને દર્શન આપશે. એટલે આ જે વચનો છે એ ખરેખર એવા સાક્ષાત્કાર અનુભવ કરાવનારા વચનો છે. શ્રીજી મહારાજે સારંગપુરના પહેલા વચનામૃતમાં જે કહ્યું, ગઈકાલે આપણે જાણ્યું કે ભગવાનનું એક નિમેષ માત્રનું દર્શન, એના ઉપર તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ. અને ભગવાનના રોમની અંદર કેટલું સુખ છે, તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને ભેગા કરીએ, કોન્સન્ટ્રેટ કરીએ અને એ જે સુખ એક સાથે આપવામાં આવે તો એ ભગવાનના રોમના કરોડમાં ભાગના સુખ જેટલું પણ ના થાય. ખાલી રોમના કરોડમાં ભાગનું સુખ કોઈકને આપી દે ને તો પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો જેમ છે એમ
સમજાય ને તો છકી જવાય. આપણે અત્યારે જે આપણને ભગવાન અને સંત સાધના કરાવે છે એ તો પાત્રતા ઘડવા માટે કરાવે છે કે જેને લઈને આવા સુખનો આપણે અનુભવ કરી શકીએ. તૈત્તિરીય ઉપનિષદની અંદર પણ ભગવાનના સુખની મીમાંસા કરેલી છે અને કહ્યું કે તૈષાનંદસ્ય મીમા ગુંસા ભવતી યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. ઘણી વાર આપણે કથા વાર્તામાં સાંભળ્યું છે કે આ તૈત્તિરીય ઉપનિષદની જે 3 વલ્લી પૈકીની જે વચ્ચેની આનંદ વલ્લી, એમાં લખ્યું કે હવે ભગવાનના સુખનો જ્યારે વિચાર થાય છે, એનું વર્ણન થાય છે, ત્યારે ભલે ત્યાં સુધી તો આપણે પહોંચી શકતા નથી, પણ એની ઇન્ટેન્સિટી સમજવા માટે આપણે એક ત્રિરાશી મૂકવી પડે. એટલે કે અત્યારે જે અનુભવાતા સુખની કમ્પેરમાં ભગવાનનું સુખ કેટલું છે એવું સમજવા માટે એમાં એક પૂર્ણ મનુષ્યનું સુખ કેટલું હોઈ શકે એની એક વાત સમજાવી. અને કહ્યું કે યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેયમ પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. એટલે કે મનુષ્યને સૌથી વધારે એનર્જી અને ઉત્સાહ ને બધું યુવા અવસ્થાની અંદર હોય, ઘટમાં ઘોડા થનગને ને એવી બધી વાતો. અને એની સાથે સાથે યુવા અધ્યાયક, યુવાન હોય પણ બુદ્ધિ વગરનો હોય તો એ શું કામનું? અધ્યાયક, બીજા યુવાનોને ભણાવી શકે એ પ્રકારની એની ક્ષમતા હોય, કેટલી તીવ્ર મેધા હોય. અને પાછું આશિષ્ઠ, જમી શકે અને પચાવી શકે. દ્રઢિષ્ઠ બલિષ્ઠ, શરીરમાં બળવાન હોય, દ્રઢ મનોબળ વાળો હોય, અને એવો હોવા છતાં જો પાછો ભિખારી હોય તોય એને સુખ ના મળે. પણ તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત, આખી પૃથ્વી સંપૂર્ણ ધન ધાન્યથી સમૃદ્ધ એની માલિકીની હોય. અને આવું જે વ્યક્તિને હોય, જો કે આ બધું જ એક સાથે ભેગું થવું ને એ બહુ અઘરું છે. કારણ કે કદાચ ધન સંપત્તિ હોય તો પછી એના શરીરનું સ્વાસ્થ્ય બહુ સારું ના હોય, કંઈક નું કંઈક તો ખામી હોય જ. પણ આ બધું જ એક સાથે મળે અને એમાં પણ એકદમ આમ નિઃશંકપણે બધા વિષયોને ભોગવે તો એ એક મનુષ્યનું સુખ એમાં ગણવામાં આવે. અને પછી આગળ 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 જતા ગયા તો એકો માનુષ આનંદ. અને પછી મનુષ્ય ગંધર્વાણામ આનંદ, દેવ ગંધર્વાણામ આનંદ. અને એમ કરતા કરતા 100 ગણા આગળ વધતા ગયા. અને જયારે અક્ષર બ્રહ્મના આનંદની વાત આવી ત્યારે આવા મનુષ્યના આનંદને જો એક ગણવામાં આવે તો એકડા ઉપર જયારે 20 મીંડા મૂકીએ એટલે આપણે સમજીએ કે 10 અબજ ગુણ્યા 10 અબજ એટલી જે સંખ્યા થાય એટલા ગણો આનંદ. આપણે જયારે ગણો આનંદ એટલે કે એટલા મલ્ટીપ્લાઈડ એટલો આનંદ એક અક્ષર બ્રહ્મનો છે એવી વાત અંદર કરવામાં આવી. અને પછી ત્યાં આગળ અટકી ગયા. વાતનો આરંભ કર્યો તો પરમાત્માના આનંદ માટે, પણ અટકી ગયા અક્ષર બ્રહ્મના આનંદ સુધી. કારણ કે પરમાત્માના આનંદ માટે તો નેતિ નેતિ એવો શબ્દ બૃહદારણ્યક ઉપનિષદ વારંવાર કહે છે. એમાં તો કોઈ વેદો પણ પહોંચી શકતા નથી અને કોઈની તાકાત નથી કે એ વર્ણન કરી શકે, એ સમજી શકે. એટલે કે અનંત અપાર છે. અને એટલા માટે જ શ્રીજી મહારાજે લોયાના 18મા વચનામૃતમાં કહ્યું કે જેના સુખની આગળ તો અનંત એવા રૂપવાન વ્યક્તિઓને જોયાનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. આ લોક પરલોક બધા સુખ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું અતિ અપાર સુખ છે. પંચાળાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે જેવી રીતે કોઈ ભારે શાહુકાર હોય, બહુ જ મોટો ધનાઢ્ય વ્યક્તિ, અને એ જયારે આમ રસ્તા ઉપર જતો હોય અને બે કોરે ઝાડ રોપાવે, પરબ બંધાવે, સદાવ્રત કરાવે, ધર્મશાળા કરાવે, ગરીબ માટે આવું બધું કરે, તો પોતાના મહેલની અંદર પોતાના ઘરમાં તો કેટલો બધો એનો વૈભવ હોય. ગરીબ માટે જયારે આવું કરતા હોય તો ભગવાને આ અનંત કોટી બ્રહ્માંડોની જે સમૃદ્ધિ બનાવી છે એ જયારે આટલી બધી દેખાય
તો પછી ભગવાનના ધામની અંદર તો કેટલી મોટી સમૃદ્ધિ હશે અને કેટલું બધું સુખ હશે. મહારાજે કહ્યું કે એવી રીતે અનુમાન કરીને પણ ભગવાનનું સુખ જો જાણવા માટે પ્રયત્ન કરે તો પણ એ બુદ્ધિવાળો હોય, ખરેખરો બુદ્ધિવાળો હોય તો એને એ વસ્તુ સમજાય. મહારાજ કે અમને બુદ્ધિવાળો ગમે છે. અને પછી ત્યાં આગળ આમ સ્ટેપ બાય સ્ટેપ પશુના સુખથી મનુષ્યમાં સુખ અધિક છે, મનુષ્ય કરતા દેવતાનું સુખ અધિક છે, એમ કરતા કરતા આગળ ગયા અને છેક કહ્યું કે ભગવાનના અક્ષરધામનું સુખ એ તો અતિ અધિક છે. અને આવી જ વાત મહારાજે અંત્યના 39મા વચનામૃતમાં પણ કહી. મહારાજે કહ્યું કે આ લોકનો સુખ પણ જુઓ ને તમે, દુનિયાના લોકો એના માટે માથા કપાવે છે અને આમ મરવા માટે તૈયાર થાય છે. આટલું બધું દુર્લભ આ લોકનું સુખ હોય તો એના કરતા અનંત ગણું ભગવાનનું તો કેવું હોય. અને જે વ્યક્તિ ભગવાનના સુખનો અનુભવ કરે છે તો શ્રીજી મહારાજે કહ્યું કે એને આ લોકના સુખ એ તો નરક જેવા લાગે છે. વરતાલનું 16મું વચનામૃત મહારાજે કહ્યું કે ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ એ નરક જેવું કહ્યું છે. એટલે જો ખરેખર કોઈ ભગવાનના સુખે સુખ્યો થયો હોય તો પછી બ્રહ્માંડને વિશે વિષયનું સુખ એ નરક તુલ્ય. નરક એટલે કે કાદવ, કીચડ અને મલિન પદાર્થો જેવું અતિશય આમ નિર્માલ્ય અને તુચ્છ બની જાય છે. અને આવી જ વાત વરતાલના 19મા વચનામૃતમાં કરી. એટલે આપણે મહારાજના વચનોના આધારે ભગવાનના સુખ સંબંધી 2 બાબતોને સમજ્યા. એક તો ભગવાન પોતે જ સુખની મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે અને જેટલો એમનો સંબંધ થાય એટલો આનંદ આવે. જેમ ગોળ ગળ્યો છે, જેમ સૂર્ય તેજનું ઘનીભૂત સ્વરૂપ, એમ પરમાત્મા આનંદનું સ્વરૂપ. અને બીજી બાબત આપણે સમજ્યા કે પરમાત્મામાં અનંત આનંદ રહેલો છે. અને હવે ત્રીજી વાત કે એ જે ભગવાનનું સુખ ભોગવનારો ભક્ત એને કેવી રીતે અનુભવ થાય છે, તો એ સુખની પણ વિશેષતા છે. મહારાજે આની વાત મધ્યના 1લા વચનામૃતમાં અને અંત્યના 27મા વચનામૃતમાં આ બંને વચનામૃતોમાં કરી. મહારાજે કહ્યું કે આ જે પંચ વિષયનું સુખ છે એ તો કેવું છે કે આમ જુદું જુદું આવે છે. જેમ કે મહારાજ બોલ્યા કે સ્પર્શમાં એ સ્પર્શનું જ સુખ હોય અને શબ્દમાં શબ્દનું જ સુખ હોય. આપણે કાને કરીને કોઈ સુગંધ ના લઈ શકીએ, આપણે નાકથી કોઈ સ્વાદ ન ભોગવી શકીએ, આપણે જીભથી કોઈ આકાર જોઈને, કોઈ રૂપ જોઈ અને કોઈને જીભથી એવો આનંદ આવે એવું ના બને. એટલે કે આંખનું સુખ એ જુદું છે, આંખથી ભોગવાય એવું સુખ જુદું છે, કાનથી ભોગવાય એવું સુખ જુદું છે. બધું જુદું જુદું છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો સારો આઈસ્ક્રીમ ખાતો હોય પણ એને આમ મ્યુઝિકનું સુખ ના પણ આવે, કારણ કે એ સુખ આખું જુદું છે, કાનને સુખ નથી આવતું. પણ મહારાજે કહ્યું કે ભગવાનનું સુખ કેવું છે, એમનું સ્વરૂપ કેવું છે કે એક સાથે બધા જ વિષયો, તમામ પ્રકારના સુખ એક ભેળા રહ્યા છે. એકમાત્ર દર્શન કરે ભગવાનના તો ભક્ત પૂર્ણ કામ થઈ જાય. અને એવી જ રીતે ભગવાનની બધી જ બાબતો એ ભક્તને પૂર્ણ કામ કરે એવી છે. એટલે આવી વાત અંત્યના 27મા વચનામૃતમાં પણ મહારાજે સમજાવી અને એક સાથે ભગવાનનું સુખ ભક્તને આવે છે એવું આપણને કહ્યું. સાથે સાથે બીજી એક વિશેષતા વરતાલના 9મા વચનામૃતમાં મહારાજે કહી કે ભગવાનનું સુખ કેવું છે કે એ તો કાલાતીત છે, સમયાતીત અને પાછું નિર્ગુણ છે. સમયાતીત એટલે કેવું કે જો આપણને બધાને અનુભવ હશે કે આપણે ગમે તેટલી સારી વાનગી જમ્યા હોઈએ અને એ ખાતી વખતે તો કદાચ એવું લાગે કે મજા આવે છે, પણ જયારે ખાઈ લઈએ, જયારે ખાવાનું પૂરું થઈ જાય પછી તો પૂરું થઈ ગયું. કે જીભને વાનગીનો સંસર્ગ કેટલા સમય સુધી રહે અને કેટલા ટાઈમ સુધી એ મજા આપ્યા કરે. ઉલટાનું વધારે બીજી વખતે જયારે એ વાનગી ના મળે તો એનાથી દુઃખનો અનુભવ થાય. અને એવું જ બધા વિષયોનું સમજવાનું. આ દુનિયાની અંદર જે ઇવન લૌકિક સ્નેહ આદિનું પણ સુખ કોઈ ભોગવવા પ્રયત્ન કરતો હોય
તો દુનિયાની અંદર શરૂઆતના સમયની અંદર એને એવો કદાચ સુખનો અનુભવ થાય પણ ખરો, પણ અમુક સમય પછી જયારે વિરહ થાય, વિયોગ થાય, કંઈક ધોખો થાય, તો એ ઘણા બધા લાંબા સમય સુધી, અઠવાડિયાઓ સુધી કે મહિનાઓ સુધી ભોગવેલું સુખ એ એકદમ દુઃખની અંદર પરિવર્તિત થઈ જાય અને આમ એવું લાગે કે આ તો એક ક્ષણ માત્ર જતું રહ્યું. ભગવાનનું સુખ એવું નથી. મહારાજે કહ્યું વરસાદના 9મા વચનામૃતમાં કે જયારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, પણ એ ભજન ના કરનારાને કેવું જણાય કે મેં હજારો વર્ષ સુધી સમાધિનું સુખ ભોગવ્યું. એવી રીતે ભગવાનનું આ નિર્ગુણ સુખ જણાય છે. અને મહારાજે ત્યાં જ કહ્યું કે માયિક જે સુખ છે એ તો ભલે ને બહુ કાળે ભોગવ્યું હોય પણ અંતે ક્ષણ જેવું જ જણાય છે. એટલે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે એ તો અવિનાશી છે, અખંડ છે. માયિક સુખ એ તો નાશવંત છે. એટલે ફરીવાર આપણે 4 મુદ્દાઓ ભગવાનના સુખ સંબંધી સમજ્યા. એક તો ભગવાનનું સ્વરૂપ પોતે જ સુખ સ્વરૂપ છે. બીજું જ કે એમના રોમ રોમની અંદર અનંત અનંત સુખના મહાસાગર હિલોડા લઈ રહ્યા છે. એમાંથી જો એક કણ પણ આવી જાય ને તો એ નિહાલ થઈ જવાય. ત્રીજી બાબત કે ભગવાનના સ્વરૂપમાંથી બધી ઇન્દ્રિયોનું, બધા વિષયોનું સુખ એક સાથે મળે છે. અને ચોથું કે ભગવાનનું સુખ કાલાતીત અને નિર્ગુણ છે. એટલે કે થોડુંક ભોગવ્યું હોય તો પણ અનંત સુખ આપણને મળ્યું હોય એવો સંતોષ પ્રાપ્ત થઈ જાય. અને માયિક સુખમાં ઘણું બધું ભોગવ્યું હોય છતાં પણ એમાં સંતોષ થાય જ નહીં. એમાં તો ઉલટાની તૃષ્ણા વધે, દુઃખ વધે અને સંસારની અંદર બંધન થાય. તો આ પ્રકારે ભગવાનના આવા અતિ અપાર અને વિશિષ્ટ સુખની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાવી. મહારાજે આ બધું કહ્યું એટલે આપણને એક એવી અંતરમાં ભૂખ પણ જાગે કે તો પછી આવું સુખ આપણને જો ભગવાનનું મળી જાય તો કેવો લાભ થાય અને ખરેખર કેવી અનુભૂતિ થતી હશે. જે અક્ષરધામના મુક્તો રોમના કરોડમાં ભાગમાં આટલો બધો આનંદ હોય તો પછી આખા રોમમાં અને આખી મૂર્તિની અંદર તો કેટલો આનંદ હોય. અને એ બધા અક્ષર મુક્તો, અક્ષર બ્રહ્મ કેવા આનંદના મહાસાગરની અંદર ઝૂલતા રહેતા હશે. આપણને પણ એવી ઈચ્છા થાય કે ભગવાનનું એવું સુખ અખંડ ભોગવાય એવું કંઈક કરીએ. તો કેવી રીતે ભોગવાય? શ્રીજી મહારાજે અંત્યના 27મા વચનામૃતમાં આની વાત કરી. મહારાજે કહ્યું કે અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તો એ વાર્તા કરીને જેવું એનું સુખ છે એવું તો સુખ આવતું નથી. તો યથાર્થ ક્યારે આવે? તો મહારાજે એક ઉપાય બતાવ્યો કે સમાધિએ કરીને યથાર્થ આવે. પહેલો ઉપાય. અથવા તો બીજી વસ્તુ એ કે દેહ મૂક્યા કેળે જયારે અક્ષરધામમાં જઈએ ત્યારે સુખ આવે. ભલે એના એ જ ભગવાન પ્રગટ છે, એટલું જ સુખ એમાં છે, પણ અત્યારે આપણને માયાનું આવરણ છે, એને લઈને નથી આવતું અને એમણે પણ પોતાના ઐશ્વર્યનો સંકોચ કરી રાખ્યો છે. જો માયાનું આવરણ ટળે તો યથાર્થ ઐશ્વર્ય, યથાર્થ સુખનો અત્યારે પણ અનુભવ થાય. પણ મહારાજે કહ્યું આ 2 ઉપાય બતાવ્યા કે સમાધિએ કરીને આવે અથવા તો દેહ મૂકીને અક્ષરધામમાં જઈએ તો આવે. કેવળ વાર્તા એ કરીને નથી આવતું. પણ પછી મહારાજે આમ કહ્યું કે આમ દાખલા તરીકે કોઈક રૂપનું સુખ તો નેત્રે ભોગવાય છે, પણ મુખે કરીને વખાણ કરે બહુ સારું દેખવું, તો જેવો નેત્રને અનુભવ થયો એવો જીહવાને થયો નહીં, મુખને થયો નહીં. તો કેવી રીતે એનો અનુભવ થાય? તો શ્રીજી મહારાજે 4 શબ્દ કયા: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. સારંગપુરના 3જા વચનામૃતમાં પણ આ વાત કરી છે. મહારાજે કહ્યું કે અતિ વિશ્વાસપૂર્વક જયારે કોઈ વ્યક્તિ આ વાતનું શ્રવણ કરે કે આ પરમ સત્ય છે અને ભગવાનમાં એવું સુખ છે જ અને હવે મારે ભોગવવું છે એમ વિચારી અને જે અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો અખંડ એવો આનંદ ભોગવી રહ્યા છે, એ જે આ વચનોનો વારંવાર વિચાર કરે, મનન અને નિધિધ્યાસ કરે, તો શ્રીજી મહારાજે કહ્યું કે જેઓ સમાધિએ કરીને અનુભવ થાય છે ભગવાનના સુખનો અનુભવ, એવો
એને સાક્ષાત્કાર દશાની અંદર અખંડ અનુભવ થાય. એટલે આપણા માટે આ ભગવાનનું સુખ એ કોઈ કલ્પનાનો વિષય નથી, પણ પ્રત્યક્ષ આપણે ભગવાનની મૂર્તિને ધારીને, પ્રત્યક્ષ ભગવાનમાં વિશ્વાસ લાવીને, આ વચનોને અતિશય સત્ય ધારી અને જ્યારે આપણે મંડીએ ત્યારે આ સુખનો અનુભવ થાય. આપણા ખરેખર બહુ જ મોટા ભાગ્ય છે કે જો આપણે ધારીએ, ભગવાનના ભક્ત જો ધારે તો આ સુખ મેળવવા માટે આગળ 100% વધી શકીએ છીએ. મહારાજે કહ્યું કે વિમુખ જીવ અને સત્સંગીમાં ભેદ શું છે? તો વિમુખ જીવ એ પ્રયત્ન કરે છતાં પણ એના સ્વભાવ ટળે નહીં, ભગવાનનું સુખ ના આવે. અને સત્સંગી હોય એને ભલે પહેલા ના આવતું હોય પણ પ્રયત્ન કરે તો આવે. એટલે આપણા ખરેખર મોટા ભાગ્ય છે, આપણે ન્યાલ થઈ ગયા છીએ કે આવા ભગવાન, પ્રગટ ભગવાન મળ્યા, સુખના સાગર, એવી મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. તો હવે આપણે એમના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે એ તો અનંત સુખના ધામ છે. આપણી આ માયાની દિવાલ તૂટે, આવરણ તૂટે અને એમના સુખમય સ્વરૂપની અંદર આપણે સદૈવ ગરકાવ થઈએ, એવી પ્રાર્થના સાથે આપણે આ ગોષ્ઠીના અંતે મહંત સ્વામી મહારાજે જે આજ્ઞા કરી છે, માનો મળી છે મોટી વાત, એ પદનું આપણે સમૂહની અંદર ગાન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો, દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે, ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ વી શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એ ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં
સ્વામી આમ કેમ કરો, સ્વામી આમ કેમ કરો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્યભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવીએ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.